વાવથરા જિલ્લામાં સેવા શાંતિ અને સુરક્ષા માટે પોલીસ 24 કલાક કાર્યરત છે અને આ પોલીસ પોતાની કામગીરી કરે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસની કામગીરીમાં જે બુટલેગરો છે આ બુટલેગરો દ્વારા હુમલો કરવામાં આવે છે અને આખરે પોલીસ મથકે 12 નામજોગ અને 5 અજાણ્યા શખ્સો સામે પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવે છે। તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત વાવથરા જિલ્લાની છે। વાવથરા જિલ્લાના પોલીસ વડા ચિંતન તરૈયા દ્વારા તમામ પોલીસ મથકો છે આ પોલીસ મથકના પીઆઈઓને સૂચના આપવામાં આવી છે જે પણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ રહી છે, દારૂ છે, ડ્રગ્સ છે, જુગાર છે, તેમની સામે કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા હતા। આ આદેશને લઈને દિયોદર પોલીસ પેટ્રોલિંગમાં હતી અને તે દરમિયાન દિયોદર પોલીસને કોલ મળે છે કે દિયોદરના મોજરૂ ગામે જે 2 બુટલેગરો છે આ 2 બુટલેગરોની મેળાપણેથી વિદેશી દારૂનું વેચાણ કરવામાં આવે છે। આ કોલ મળતાની સાથે પોલીસનો કાફલો મોજરૂ ગામે પહોંચે છે અને મોજરૂ ગામે પાનના ગલ્લામાં વિદેશી દારૂની બોટલો મળી આવે છે। જો કે પોલીસ દ્વારા બુટલેગર છે આ બુટલેગર જોડેથી જે કાયદેસરની કાર્યવાહી હતી આ ત્યાં કાર્યવાહીની પ્રક્રિયા શરૂ હતી અને આ પ્રક્રિયા દરમિયાન જે બુટલેગર છે આ બુટલેગર દ્વારા તેના સગા સંબંધી અને તેના પરિવારોને ફોન કરવામાં આવે છે અને આખરે આ જે રૂકાવટ છે જે સરકારી કામકાજ શરૂ કરવામાં આવ્યું હતું આ સરકારી કામકાજમાં રૂકાવટ કરવામાં આવે છે। પોલીસ જોડે જે બુટલેગરોના પરિવારો છે ઝપાઝપી કરે છે અને તેમાંથી એક બુટલેગર લાકડી વડે હુમલો કરે છે અને એક પોલીસ જવાનના હાથે આ લાકડી મારી તેને ફટકાર વિરસાવે છે। જોકે આખરે પોલીસે આ ટોળાને કંટ્રોલ કર્યું અને આખરે જે બુટલેગર હતો આ બુટલેગરને ત્યાંથી લઈ પોલીસ મથકે પહોંચે છે। જોકે પોલીસ મથકે પહોંચ્યા બાદ આ પોલીસ દ્વારા જે જવાન હતો આ જવાનને ત્યાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો અને ત્યારે હોસ્પિટલના તબીબે કહ્યું કે આ પોલીસ કર્મીના હાથે ફ્રેક્ચર છે, એટલે ક્યાંક ને ક્યાંક જે બુટલેગરો છે બુટલેગરો કાયદો અને વ્યવસ્થાનું ભાન ભૂલી પોલીસ ઉપર હુમલો કર્યો હતો। જોકે જે દિયોદર પોલીસ છે આ દિયોદર પોલીસ મથકે 12 નામજોગ ફરિયાદ થઈ છે અને 5 અજાણ્યા શખ્સો સામે એટલે ટોટલ 17 લોકો સામે ફરિયાદ થઈ છે। જોકે આ તમામ બાબતને લઈને ડીવાયએસપી શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। જી, આમ તો માનનીય રેન્જ આઈજી સાહેબની તથા અમારા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તરૈયા સાહેબની કડક સૂચના છે કે દારૂ અને ડ્રગ્સને લગતી બદીઓને નેસ્તનાબૂદ સંપૂર્ણપણે કરવા માટે અમારી પોલીસ કટિબદ્ધ છે। ત્યારે ગઈ તારીખ 11/12/2025ના રોજ મોજરૂ ગામે પોલીસ તરફથી એક રેડનું આયોજન કરવામાં આવેલ હતું કે દારૂ બાબતે રેડ કરેલ હતી અને એ દરમિયાન દારૂની રેડ સમયે પિન્ટુસિંહ બળવંતસિંહ સોલંકી અને એમની સાથે જગતસિંહ બળવંતસિંહ સોલંકી આ બંને જગ્યા ઉપરથી કુલ નંગ 10 મુદ્દામાલ કે જેમાં દારૂની બોટલ અને બિયરના ટીન હતા અને એ સાથે અન્ય એક એન્ડ્રોઈડ મોબાઈલ અને અન્ય રોકડ રકમ સહિત કુલ 7,486ના મુદ્દામાલ સાથે એમને બંનેને અટક કરેલ હતા। પરંતુ એ સમય દરમિયાન જગતસિંહ બળવંતસિંહ સોલંકી ત્યાંથી નાસી ગયેલ અને અમારા પોલીસ કર્મચારીઓ જે એમનું રેડ અને એમને પકડતા અને એ સમયે મુદ્દામાલ કબજે કરતા હતા એ સમયની કામગીરી શરૂ હતી। તે દરમિયાન જગતસિંહ બળવંતસિંહ સોલંકી અન્ય કેટલાક ઈસમો જેમ કે ભરતસિંહ બળવંતસિંહ સોલંકી, બળવંતસિંહ ચેલાજી સોલંકી, વચનસિંહ બળવંતસિંહ સોલંકી, લાલસંગ ભરતસંગ બળવંતસિંહ સોલંકી, વિક્રમસિંહ બળવંતસિંહ સોલંકી, સોનલબા ડોટર ઓફ વિક્રમસિંહ બળવંતસિંહ સોલંકી, નિશાબા વાઇફ ઓફ વચનસિંહ બળવંતસિંહ સોલંકી, ભૂપતસિંહ ચમનાજી સોલંકી, રતનસિંહ પ્રહલાદસિંહ સોલંકી અને ભેમસિંહજી જોગાજી સોલંકી એમ મળીને કુલ 11 માણસો સાથે મળી અને આ જે કામગીરી અમારી ચાલુ હતી અને કાયદેસરની રેડ દરમિયાન મુદ્દામાલ જપ્ત કરી અને એ બાબતની કામગીરીમાં અડચણરૂપ થઈ અને તેમાં રહેલો એક વ્યક્તિ જેનું નામ છે જગતસિંહ નાઓએ અમારા પોલીસ કોન્સ્ટેબલ રાજેશભાઈ બળદેવભાઈને હાથ ઉપર લાકડી મારી ફ્રેક્ચર કરી અને ગંભીર ઈજા કરેલ છે અને પોલીસના માણસો ઉપર છૂટા પથ્થરના ઘા કરી અને એમની કાયદેસરની જે કાર્યવાહી છે અને એમની ફરજમાં રૂકાવટનું એક કૃત્ય કરેલું છે। આવું કૃત્ય કરી અને એમના ઉપર ગુનો દાખલ થયેલો છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। જિલ્લામાં દારૂ અને ડ્રગ્સની જે અસામાજિક પ્રવૃત્તિ છે તેને નેસ્તનાબૂદ કરવા માટે વાવથરા જિલ્લાની પોલીસ પૂરી રીતે કટિબદ્ધ છે અને આવા અસામાજિક તત્વો દ્વારા પોલીસની કાયદેસરની કામગીરીમાં અડચણ કરી અને પોલીસ ઉપર અસોલ્ટ કરવા જેવું જે કૃત્ય કર્યું છે તે કોઈ પણ સંજોગોમાં સાખી લેવામાં આવશે નહીં।
અને આ બાબતે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને ભવિષ્યમાં પણ આ બાબત ઉપર કોઈ પણ પ્રકારના દબાવ વગર પોલીસ આવા અસામાજિક તત્વો અને તેમના દ્વારા થતી પ્રવૃત્તિ ઉપર કડકમાં કડક કાર્યવાહી કરશે. આ જે બાબત છે તેમાં કુલ 3 આરોપીઓને અટક કરેલા છે. પિન્ટુસિંહ બળવંતસિંહ સોલંકી, બળવંતસિંહ ચેલાજી સોલંકી અને ભેમસિંહજી જોગાજી સોલંકી. તમે જો તે પ્રકારે ડીવાયએસપી કહ્યું કે જિલ્લા પોલીસ વડાની સૂચનાને લઈને પોલીસ પેટ્રોલિંગમાં હતી અને જે દારૂની જે બાતમી મળી હતી આ બાતમીને લઈને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તે દરમિયાન જે બુટલેગરોના પરિવાર હતો આ પરિવારનો હુમલો કરવામાં આવે છે, પથ્થરમારો કરવામાં આવે છે, સરકારી કામકાજમાં રૂકાવટ કરવામાં આવે છે અને એક જે બુટલેગર હતો તેના દ્વારા લાકડી વડે હુમલો કરવામાં આવે છે અને એક જવાનના હાથના ભાગે આ લાકડીનો ફટકાર વિસ્તારવામાં આવે છે અને આખરે આ જવાનને ફ્રેક્ચર થાય છે. પરંતુ અહીંયા સવાલ એ છે કે એક બાજુ કાયદો અને વ્યવસ્થાના જે ભાગરૂપે આ પોલીસ કામગીરી કરે છે ત્યારે આ બુટલેગરોને કાયદો નડતો નથી, વ્યવસ્થા નડતી નથી, પોલીસનો ડર રહેતો નથી અને આખરે પોલીસ પર હુમલો કરે છે. તો સામાન્ય વ્યક્તિ જ્યારે કોઈ દારૂની અથવા તો ગેરકાયદેસર પ્રવૃત્તિને પોલીસની બાતમી આપે છે ત્યારે આ જે ગરીબ માણસ હોય છે ત્યારે તેના ઉપર આ બુટલેગરો કયા પ્રકારની પ્રવૃત્તિ કરતા હશે તેને લઈને પણ અનેક સવાલ ઊભા થયા છે. ત્યારે બીજી બાજુ એ પણ પ્રશ્ન ઊભો થયો છે કે દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણનું આ મોજરૂ ગામ છે અને આ જ મોજરૂ ગામમાં આ પ્રકારે આ વિદેશી દારૂનું વેચાણ થતું હોય તો તેને લઈને અનેક સવાલો ધારાસભ્ય પણ સામે થયા છે. જોકે આ તમામ બાબતને લઈને જે આગથાળા પોલીસ મથકના જે પીઆઈ છે આ પીઆઈ જોડે તપાસ છે. જોકે આ પીઆઈનો અમે ટેલિફોનિક સંપર્ક કરતા પીઆઈ કહ્યું કે 3 આરોપીઓની અમે અટકાયત કરી છે અને બાકીના આરોપીઓની અટકાયત કરવાની તપાસ શરૂ છે. ત્યારે સવાલ એ છે કે એક બાજુ સેવા, શાંતિ અને સુરક્ષા માટે પોલીસ જે 24 કલાક કામગીરી કરે છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ પોલીસને સામે આ બુટલેગરો પડે છે અને જાણે બુટલેગરોને કાયદો અને વ્યવસ્થાનો ડર ન હોય તે પ્રકારે હિચકારો હુમલો કરે છે અને આખરે પોલીસ ઉપર લાકડી વરસાવવામાં આવે છે. એક જવાનને તેના હાથના ભાગે ફ્રેક્ચર થાય છે. આમ 17 જેટલા લોકો સામે દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, વાવ, થરાદ.